ધોરણ 9 સાયન્સ ચેપ્ટર 5 સજીવનો પાયાનો એકમ એટલે કોષ. કોષમાં આપણે બે પ્રકારના કોષો લાસ્ટ લેક્ચરમાં ભણ્યા કે આદિકોષ કેન્દ્રિત કોષ અને સુકોષ કેન્દ્રિત કોષ. સુકોષ કેન્દ્રિત કોષ એટલે એમાં બધા જ પ્રકારની અંગિકાઓ હાજર હોય. વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ. અને પ્રાણી કોષની આપણે આકૃતિ દોરી હતી. એમાં કણાભસૂત્ર હતું, રંગસૂત્ર જાળ હતું, કોષ કેન્દ્ર પટલ હતું. તો એ છે સુકોષ કેન્દ્રિત કોષ. આદિકોષ કેન્દ્રિત કોષ તો આપણે આદિકોષ કેન્દ્રિત કોષની આકૃતિ આવી રીતે દોરી હતી. હા સર, આવી કંઈક આકૃતિ દોરાવી હતી અને એમાં કે ન્યુક્લિયોઇડ હોય છે, અંદર રિબોઝોમ્સ હોય છે. રિબોઝોમ્સ પટલની અંગિકા નથી, એ ટપકા સ્વરૂપે હોય છે. આદિકોષ કેન્દ્રિત કોષ અને સુકોષ કેન્દ્રિત કોષની આકૃતિ આપણે દોરેલી યાદ આવે તો? હા સર, આવી કઈક આકૃતિ દોરેલી. એમાં કોષ કેન્દ્ર પટલ હતું, કોષ કેન્દ્ર હતું, અંદર રંગત્વ ઝાડ હતું, જુદા જુદા રંગસૂત્રો હતા, બધી પટલની અંગિકાઓ હતી, કણાભસૂત્ર હતું, ગોલ્ગી ગાય હતી. હા સર, આવું કંઈક આવતું હતું. રિબોઝોમ્સમાં આવી કંઈક અંગિકા હતી. અંતઃકોષ રસ ઝાડ આપણે દોરેલી કદાચ યાદ આવતી હોય તો? હા સર, તમને આકૃતિ દોરવા આપેલી, ઘણાએ મસ્ત કલર પૂરીને મસ્ત આકૃતિ બનાવેલી. આકૃતિ તો સરસ બનાવવાની કોશિશ કરવાની. તો હવે એનો આપણે તફાવત અહીંયા જોઈએ તો આદિકોષ કેન્દ્રિત કોષમાં કોષ કેન્દ્ર પટલની ગેરહાજરી. આ જે કોષ કેન્દ્ર છે એની આજુબાજુ પટલની રચના છે. પટલ એટલે પડ જેવી રચના. તો પટલમાં કોષ કેન્દ્ર પટલની ગેરહાજરી છે બે આદિકોષ કેન્દ્રિત કોષમાં. આના કારણે કોષ કેન્દ્રીય પ્રદેશ, આ કોષ છે એનો વચ્ચેનો પ્રદેશ જેને કહે છે કોષ કેન્દ્રીય પ્રદેશ, આમાં કોષ કેન્દ્રીય પ્રદેશનો વિકાસ થયેલો નથી. જ્યારે સુકોષ કેન્દ્રિત કોષમાં કોષ કેન્દ્ર પટલ છે માટે કોષ કેન્દ્રીય પ્રદેશનો વિકાસ થયેલો હોય છે. બીજી વાત, આદિકોષ કેન્દ્રિત કોષનું કદ બહુ જ નાનું છે, 1 થી 10 માઇક્રોમીટર. સર, આ કયો સંકેત છે? માઇક્રો. અને એના ઉપરથી શબ્દ આવ્યો છે માઇક્રોમીટર, માઇક્રોસ્કોપ. અને હવે તમને સમજાવું છું પછી. તો એનું કદ છે 1 થી 10 માઇક્રોમીટર અને સુકોષ કેન્દ્રિત કોષ કદમાં થોડા એના કરતા મોટા છે, જેમનું કદ છે 5 થી 100 માઇક્રોમીટર હોય છે. સાહેબ, એકમની વાત કરો તો આપણે કહીએ છીએ 1 મીટર, એનાથી નાનું કહીએ છીએ સેન્ટીમીટર, એનાથી નાનું એકમ લઈએ છીએ મિલીમીટર. હવે 1 મીટરનો 10 લાખમો ભાગ એટલે 10⁻⁻⁶ જેને કહે છે માઇક્રોમીટર. 1 મીટરનો કયો ભાગ? 10⁻⁶. એટલે મારે લખવું હોય તો એવું લખાય 1/10⁶ મીટર એટલે માઇક્રોમીટર. 1 મીટરના 10 લાખ ભાગ કરવાના, એમાંનો એક ભાગ એટલે માઇક્રોમીટર. એ જ રીતના આગળ જતા ભણવાનું આવે છે ભાઈ નેનોમીટર, જેનો સંકેત છે nm. આને શું કહીશું આપણે? નેનોમીટર. આ બધું આપણે જનરલ નોલેજ થોડું લઈ લઈએ. અને આ છે માઇક્રોમીટર. આ 10 લાખમો ભાગ અને આ છે ને 1 અબજમો ભાગ એટલે કે 1/10⁹. એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, કરોડ, 10 કરોડ, અબજ. 1 અબજમો ભાગ, 1 મીટરનો 1 અબજમો ભાગ એટલે કે 1 નેનોમીટર. હવે વિજ્ઞાન ઘણું આગળ ચાલ્યું છે ભાઈ. માઇક્રોમીટર, માઇક્રોસ્કોપમાં આપણે આટલું કદ ધરાવતી વસ્તુને જોઈ શકીએ. એના કરતાં પણ નાનું કદ ધરાવતા નેનોમીટર છે. એવા કણોને જોવા માટે બીજા માઇક્રોસ્કોપ શોધાયા છે જેમનું નામ છે AFM,
અને STM આ બધાનો આપણે જોવાનું અત્યારે નથી. ચલો વાત કરી લીધી મીટરનો 10 લાખમો ભાગ એટલે માઇક્રોમીટર. સામાન્ય કદ 5 થી 100 માઇક્રોમીટર હોય છે. તેમાં આદિકોષ કેન્દ્રીય કોષમાં અવિકસિત કોષ કેન્દ્રીય પ્રદેશ છે. કોષ કેન્દ્રીય પ્રદેશ અવિકસિત છે. તે માત્ર એક જ ન્યુક્લિયોઇડ ધરાવે છે. આ જે રચનાને આપણે શું કીધેલું ભાઈ? ન્યુક્લિયોઇડ. જ્યારે સુકોષ કેન્દ્રીય કોષમાં પ્રોટીનના બનેલા રંગસૂત્રો આવેલા છે. ઘણા બધા રંગસૂત્રો. દરેક સજીવમાં રંગસૂત્રોની સંખ્યા કોષમાં અલગ અલગ હોય છે. જ્યારે આદિકોષ કેન્દ્રીય કોષમાં એક જ રંગસૂત્ર છે ભાઈ, જેને ન્યુક્લિયોઇડ કહે છે. બીજી વાત, તેમાં કોષ કેન્દ્રીય પટલ, ભાઈ આમાં કોષ કેન્દ્રીય પટલ છે? ના, નથી. અંદર બીજી બધી અંગિકાઓ, પટલની અંગિકાઓ, લાઇસોસોમ નથી, ગોલ્ગી કાય નથી, કણાભસૂત્ર નથી, અંતર્કોષ રસજાળ નથી. એ બધાની ગેરહાજરી છે. જ્યારે સુકોષ કેન્દ્રીય કોષમાં કોષ કેન્દ્ર પટલ, ગોલ્ગી કાય, કણાભસૂત્ર, ગોલ્ગી કાય, લાઇસોસોમ, અંતર્કોષ રસજાળ જેવી પટલને અંગિકાઓની હાજરી છે. ચલો ઉદાહરણ તરીકે વાત કરીએ તો આદિકોષ કેન્દ્રીય કોષ કોણ ધરાવે છે? તો બેક્ટેરિયા ના કોષ આદિકોષ કેન્દ્રીય કોષ છે. જ્યારે વનસ્પતિ કોષ, પ્રાણી કોષ, આપણા શરીરમાં આવેલા કોષો, આજુબાજુ દેખાતી વનસ્પતિના કોષો આ સુકોષ કેન્દ્રીય કોષ છે. હવે એક ટૂંક નોંધ લઈએ આપણે કોષ રસ. આપણે પ્રાણી કોષ કે વનસ્પતિ કોષની આકૃતિ દોરીએ તો એમાં કોષ કેન્દ્ર દોરતા આપણે અને કોષ કેન્દ્રની આજુબાજુ અંતઃકોષરસ જાળ દોરતા અને છેલ્લે પટલ में બીજી બધું આપણે પ્રવાહી દોરતા અને આ પ્રવાહીને આપણે શું કહેતા? કોષ રસ, અથવા બીજું નામ છે જીવ રસ. તો વાત કરીએ કોષ રસ પટલ. આ જે છે કોષ રસ પટલ, એની અંદરની બાજુએ આવેલું પ્રવાહી, કોષ રસ પટલની અંદરની બાજુએ આવેલા પ્રવાહીને કોષ રસ કહે છે. બે, તે કોષનો મોટો વિસ્તાર આવી લે છે. એક જ્યાં કોષ છે એના મોટા ભાગના વિસ્તારમાં કોષ રસ આવેલું છે, એટલે કે કોષ રસ મોટો વિસ્તાર ધરાવે છે, પ્રદેશ ધરાવે છે. બીજી વાત, આ શબ્દ બહુ અઘરો છે, જોજો. કોષ રસ ખૂબ જ ઓછું અભિરંજક ગ્રહણ કરતો હોવાથી સાહેબ ના ખબર પડે. વાત કરીએ આપણે ડુંગળીના કોષોની વાત કરીએ તો ડુંગળીના કોષો આપણે ચલો કે ડુંગળીનું પડ તોડીને એકદમ પાતળું પડ કાઢીને પેલી કાચની સ્લાઇડ ઉપર મૂકી માઇક્રોસ્કોપમાં આપણે આમ જોઈએ તો ડુંગળીના કોષો આપણને આમ વાત કરેલી કે આવા આપણને જોવા મળે છે. હા સર, આવું કઈક વાત કરેલી, આકૃતિ દોરેલી. આ કોષ કેન્દ્ર અને આમ પ્રવાહી એ દેખાશે નહીં. કેમ સર? તો એને જોવા માટે પહેલા જ્યારે આપણે ડુંગળીના કોષને લઈએ છીએ, પેલા ડુંગળીનું પડ લઈએ છીએ પાતળું, એ પડને કાચની સ્લાઇડમાં અથવા વોચ ગ્લાસ મતલબ કે કાચનો નાનો રકાબી જેવો નાનો ભાગ આવશે, એ વોચ ગ્લાસમાં મૂકવામાં આવે અને એના ઉપર કેમિકલ નાખવામાં આવે. મિથાઇલ બ્લુ નામનું અભિરંજક કેમિકલ નાખવામાં આવે. એટલે શું થશે? એ અભિરંજક નાખવાથી એ કેમિકલ છે એના કોષ કેન્દ્ર ઉપર થોડું ચોંટી જશે, પેલા પ્રવાહી ઉપર થોડું ચોંટી જશે, દીવાલ ઉપર ચોંટશે. એટલે હવે બધી અંગિકાઓ આપણને અલગ અલગ જોવા મળશે. પહેલા તો આપણને બધું આમ સરંગત દેખાય, કઈ સ્પષ્ટ દેખાય નહીં. કોષ કેન્દ્ર ના દેખાય, કોષ રસ પણ ના દેખાય.
પણ મિથાઇલ બ્લુ નામનું અંદર અભિરંજક નાખવામાં આવે અથવા એને અભિરંજકમાં ડુબાડવામાં આવે એટલે પેલા કલરનું એ શોષણ કરશે કોષ કેન્દ્ર, કોષરસ ને કોષ દિવાલ. એના કારણે હવે આપણને માઇક્રોસ્કોપમાં બધું અલગ અલગ જોવા મળશે. ટૂંકમાં જ્યારે પણ વનસ્પતિ કોષ કે પ્રાણી કોષનો અભ્યાસ કરવામાં આવે છે ત્યારે એને પહેલા કોઈ કેમિકલમાં ડુબાડવામાં આવે છે અને એને જ કહે છે ગુજરાતીમાં અભિરંજક. હવે એવું છે કે કોષરસ છે ને એના પર આ કેમિકલ બહુ ઓછું ચોંટે છે એટલે ગ્રહણ ઓછું કરે છે કોષરસ. અભિરંજકનું ગ્રહણ ઓછું કરે છે એટલે એ કોષરસ વાળો પ્રદેશ આપણને બહુ ઓછો દેખાય છે, ઝાંખો દેખાય છે. હવે આખું વાક્ય કોષરસ ખૂબ જ ઓછું અભિરંજક ગ્રહણ કરતો હોવાથી તે ઝાંખા વિસ્તાર તરીકે જોવા મળે છે. બીજી વાત, સુકોષ કેન્દ્રીય કોષમાં, કોષરસમાં, ચલો સુકોષ કેન્દ્રીય કોષ છે હાસર, એમાં કોષરસ છે. હા, એ કોષરસમાં જુદી જુદી બધી અંગિકાઓ આવેલી છે. પટલની અંગિકાઓ કઈ? તો ગોલ્ગિકા આવેલી છે. પટલની અંગિકા ગોલ્ગિકા આવેલી છે. પેલું કણાભ સૂત્ર આવેલું છે. રિબોઝોમ્સ આવેલું છે. આ અંતઃકોષરસ જાર આવેલી છે. જો પ્રાણી વનસ્પતિ કોષ હોય તો એમાં હરિતકણ આવેલું છે. તો સુકોષ કેન્દ્રીય કોષના કોષરસમાં પટલમય અંગિકાઓ આવેલી છે. કોષરસમાં બધી પટલમય અંગિકાઓ આવેલી છે અને આ બધી જુદી જુદી પટલમય અંગિકાઓનું કાર્ય જુદા જુદા છે. કેવી રીતના? તો આ લાઇસોઝોમનું કાર્ય છે કોષમાં પાચનની ક્રિયા કરવાનું. કણાભ સૂત્રને કોષનું પાવર હાઉસ કહે છે, મતલબ એ ઊર્જા પેદા કરવાનું કાર્ય કરે છે. લાઇસોઝોમ છે, ગોલ્ગિકા છે તો એ પ્રોટીન ઉત્પાદનનું કાર્ય કરે છે. આ અંતઃકોષરસ જાળ છે એ પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે છે. રિબોઝોમ્સ અને ગોલ્ગિકાની ઉત્પત્તિ કરવાનું પણ કાર્ય કરે છે. તો જુદા જુદા તો આ બધી અંગિકાઓ કોષ માટે વિશિષ્ટ કાર્યો કરે છે. હવે કોષરસની ટૂંક નોંધ પછી આપણે થોડી ચર્ચા કરીએ વાયરસ વિશે. ચલો, વાયરસ. સાહેબ, વાયરસથી તો તમારા અને અમારી વચ્ચે ડિસ્ટન્સ થઈ ગયું છે. કયો વાયરસ? અત્યારે ચાલે છે કોરોના વાયરસ. હવે વાયરસ એક્ચ્યુઅલી શું છે? તો સૂક્ષ્મ જીવોની વાત કરીએ તો સૂક્ષ્મ જીવોમાં છે બેક્ટેરિયા, જેને ગુજરાતીમાં કહીએ છીએ આપણે જીવાણુ, પછી લીલ અને શેવાળ, પછી છે પ્રજીવો, ફૂગ અને છેલ્લે આવે છે વાયરસ. આપણે બેક્ટેરિયાની હમણાં ચર્ચા કરી તો બેક્ટેરિયા આદિકોષ કેન્દ્રીય કોષ ધરાવે છે. અંદર કોષ કેન્દ્ર પટલ નથી, એક જ રંગસૂત્ર ધરાવે છે. હવે આ બેક્ટેરિયા કરતા પણ લાખ ગણા નાના વાયરસ છે. બેક્ટેરિયાનું કદ ખબર છે કેટલું હતું? કે 1 થી 10 માઇક્રોમીટર. એના કરતા પણ હજારો ગણા નાના વાયરસ છે. વાયરસ? હા. હવે વાયરસની બહાર કોઈ પટલ જ નથી. વાયરસની હજુ કોઈ આકૃતિ કે એને આમ માઇક્રોસ્કોપમાં દેખાતા જ નથી. એના માટે નેનો માઇક્રોસ્કોપ, AFM ને STM વાપરવા પડે. એમાં પણ જોવામાં તકલીફ પડે છે. એના માટે ઇલેક્ટ્રોન્સ માઇક્રોસ્કોપનો ઉપયોગ કરવામાં આવે છે. દાખલા કે કોઈને કોરોના થયો છે તો એના માટેનો ટેસ્ટ લેવામાં આવે, પછી આ માઇક્રોસ્કોપમાં મૂકી નથી દેખાતા ભાઈ. કોરોના વાયરસ એમાં દેખાતા નથી કારણ કે એમનું કદ બહુ જ નાનું છે. તો માઇક્રોસ્કોપમાં પણ જોઈ શકાતા નથી. ઓકે, હવે જે વાયરસ છે એની આજુબાજુ કોઈ પટલ નથી, પડ નથી. એ સામાન્ય રીતે નિર્જીવ અવસ્થામાં છે. નિર્જીવ. હા, એ હવામાં તરતા હોય, કોઈ સપાટી પર ચોંટી જાય, પછી કોઈ વ્યક્તિના સંપર્કમાં આવે, વ્યક્તિ પ્રાણીના કોઈના સંપર્કમાં આવે, પછી એ શરીરની અંદર દાખલ થાય એટલે એમને વિકાસ કરવા માટેનું એક વાતાવરણ મળી જાય.
અને પછી એ સજીવની જેમ વર્તે છે। મતલબ શું થયો કે બહાર હવામાં હોય કે કોઈ સપાટી પર હોય ત્યારે એ સજીવ છે કે નિર્જીવ છે? નિષ્ક્રિય અવસ્થામાં છે, એટલે કે નિર્જીવ અવસ્થામાં છે એમ। એ વૃદ્ધિને વિકાસ કરતા નથી, એકમાંથી બે, બેના ચાર એમની સંખ્યામાં વધારો કરતા નથી, ખોરાક એવું કશી જ ક્રિયા કરતા નથી। પણ જ્યારે કોઈ સજીવના સંપર્કમાં આવે છે, એના શરીરની અંદર દાખલ થાય છે, એમને વિકાસ કરવા વાળું વાતાવરણ મળે છે, ત્યારે એની સંખ્યામાં વધારો થાય છે, એટલે કે સજીવની જેમ વર્તે છે। તો વાયરસ પહેલા નિર્જીવ અવસ્થામાં છે, ચોક્કસ સજીવ મળે, વિકાસ કરવાની જગ્યા મળે ત્યારે સજીવની જેમ વર્તે છે। માટે વાયરસને નિર્જીવ અને સજીવની વચ્ચે જોડતી કડી તરીકે ઓળખવામાં આવે છે। એટલે એને સજીવે કહેવાય, નિર્જીવે કહેવાય એમ। તો વાયરસને સજીવ અને નિર્જીવની જોડતી કડી તરીકે ઓળખવામાં આવે છે। તો આ વાયરસની વાત કરી। હવે આગળનો ટોપિક લઈશું। આપણે કોષ ભણી રહ્યા છીએ, હવે કોષમાં વાત કરી। કોષ કેન્દ્ર, કોષ કેન્દ્ર પછી કોષ રસ। હવે કોષ રસમાં આવેલી અંગિકાઓ જેને કહે છે કોષીય અંગિકાઓ કહે છે। તો જોઈએ, કોષમાં આવેલી અંગિકાઓને કોષીય અંગિકાઓ કહે છે। કેટલીક પટલમય અંગિકાઓ છે, જે પટલમય એટલે આમ બહાર પડ ધરાવતી હોય, આને આપણે પટલમય અંગિકાઓ કહીએ છીએ। અને કેટલીક અંગિકાઓ આમ સ્વરૂપમાં હોય, પટલ ના હોય, તો પટલ વિહીન અંગિકાઓ છે। કેટલીક પટલમય અંગિકાઓ છે, બેવડું પડ ધરાવે છે। દાખલા તરીકે આપણે વાત કરીએ તો કણાભસૂત્રની, તો કણાભસૂત્રમાં આવી રીતના બે પડ આવેલા છે, તો એ પટલમય અંગિકા ધરાવે છે। કેટલીક પટલમય અંગિકાઓ છે તો કેટલીક પટલમય વિહીન અંગિકાઓ છે। પટલમય અંગિકાઓની હાજરી હોય જે કોષમાં, એને આપણે કહેતા સુકોષ કેન્દ્રિત કોષ, અને એની પટલમય અંગિકાઓ ના હોય તો તેને આપણે કહીએ છીએ આદિકોષ કેન્દ્રિત કોષ તરીકે ઓળખીએ છીએ। એટલે કે પટલમય અંગિકાઓથી કોષમાં બે તફાવત પડી જાય કે પટલમય અંગિકા ધરાવતા કોષો તો સુકોષ કેન્દ્રિત કોષ, અને પટલમય અંગિકાઓ ન હોય તેવા કોષ એટલે કે આદિકોષ કેન્દ્રિત કોષ। પટલમય અંગિકાઓ કઈ કઈ સાહેબ? તો પટલમય અંગિકાઓ એટલે અંતઃકોષ રસજાળ। કઈ? આપણે આમ રચના દોરતા હતા એ। ગોલ્ગિકા કેવી? તો ગોલ્ગિકા યાદ કરાવું તો કોષમાં આ રીતના દોરતો, આ છે ગોલ્ગિકા, આ પટલની રચના ધરાવે છે, અને આજુબાજુ આ પુટિકાઓ આવેલી છે, આને સિસ્ટર્ની કહેવાય અથવા નલિકામય ભાગ। આ છે ગોલ્ગિકા। પછી આવે છે કણાભસૂત્ર, તો હમણાં મેં દોર્યું કણાભસૂત્ર, તો આવું કણાભસૂત્ર ધરાવે છે। કણાભસૂત્રની અંદર આ બધું આગળ ભણવાનું આવશે। તો એની આજુબાજુની પટલ છે, તો આ પટલમય અંગિકા છે। રંજક કણ, રંજક કણમાં આપણે ક્લોરોફિલ ભણ્યા, હરિત કણ આવશે એમાં ભણવાનો, તો એમાં હરિત કણમાં આપણે પટલ આવશે અને એમાં આકૃતિ દોરવાની પછી આવશે। ટૂંકમાં એક પણ પટલમય। પછી રસધાની, કોષમાં આવેલો ભાગ, ખુલ્લો ભાગ જેને રસધાની કહે છે, એ પણ બાબત આપણે પછી જોઈશું। તો પટલમય અંગિકાઓ કઈ કઈ છે? તો અંતઃકોષ રસજાળ, ગોલ્ગી પ્રસાધન, એનું બીજું નામ છે ગોલ્ગિકા, કણાભસૂત્ર, લાઇસોસોમ, રંજકકણ અને રસધાની। ચલો વાતને હવે આગળ લઈ જઈએ। હવે આ બધી જે પટલમય અંગિકાઓ છે એમાંથી એક અંગિકા ભણીએ આજે, અંતઃકોષ રસજાળ। કોષમાં આપણે સૌથી પહેલા વાત કરેલી કે આ કોષ કેન્દ્ર અને એની આજુબાજુ
આપણે દોરેલી અંતઃકોષરસ જાળ, આ અંતઃકોષરસ જાળ કોષરસમાં પથરાયેલી પટલની રચના છે. કોષ કેન્દ્રની ફરતી પણ હોય અને આ જે આપણો જે કોષ છે એ કોષરસમાં જોવા મળે છે. તો હવે હું એની આકૃતિ બનાવું છું. ચોપડીમાં કે અધર ગાઈડમાં કે બીજા કોઈ સાહિત્યમાં એની આકૃતિઓ જુદી જુદી છે, પણ આપણે જે રીતના આકૃતિ બનાવીએ એ રીતના બનાવશો તો ચાલશે. અંતઃકોષરસ જાળ છે, અંતઃકોષરસ જાળ આ છે આપણા માટે કોષ કેન્દ્ર. અંદર આ છે કોષ કેન્દ્રિકા. પેલું રંગસૂત્ર જાળ અથવા રંગત્વ ને કોષરસ પ્રવાહી. આપણી વાત અત્યારે અંતઃકોષરસ જાળની વાત છે ભાઈ. આ કોષરસમાં પથરાયેલી છે. અચ્છા, હવે આ અંતઃકોષરસ જાળની ઉપર કાળા ટપકા હોય છે જેને રિબોઝોમ્સ કહે છે. એ અત્યંત સૂક્ષ્મ રચના છે અને એ કોષમાં આવા રિબોઝોમ્સની સંખ્યા લગભગ 40 થી 50 હજાર હોય છે. 40 થી 50 લીટ. આવા પટલની અંગિકા જે છે અંતઃકોષરસ જાળ, એના ઉપર આવી પટલની રચના ઉપર આવા ટપકા જે જોવા મળે છે એને કહે છે ભાઈ રિબોઝોમ. અને એ રિબોઝોમ પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે છે. ચલો વાત કરીએ અંતઃકોષરસ જાળ એટલે શું. સુકોષ કેન્દ્રિત કોષ. કોષના બે પ્રકાર, આદિકોષ કેન્દ્રિત કોષ અને બીજો સુકોષ કેન્દ્રિત કોષ. તો સુકોષ કેન્દ્રિત કોષના સમગ્ર કોષરસના વિસ્તારમાં પથરાયેલી પટલની રચનાને અંતઃકોષરસ જાળ કહે છે. સાહેબ, કોષ કેન્દ્રની ફરતે તમે અંતઃકોષરસ જાળ દોરી અને કોષરસમાં પણ કેટલાક તરતી મતલબ છુટ્ટી અંતઃકોષરસ જાળ હોય છે. તે લાંબી નળિકામય નળીઓ જેવી ગોળાકાર અથવા કોથળી જેવી પુટિકાઓ ધરાવે છે. આને કોથળી જેવી પુટિકાઓ કહેવાય, નલિકામય કહેવાય. જેવી રચના જાળામય સ્વરૂપની રચના છે. બે. હવે અંતઃકોષરસ જાળના બે પ્રકાર, ખરબચડી અંતઃકોષરસ જાળ અને લીસી અંતઃકોષરસ જાળ. હવે જે અંતઃકોષરસ જાળ પર રિબોઝોમ્સ આવેલા હોય તેવી અંતઃકોષરસ જાળને ખરબચડી અંતઃકોષરસ જાળ કહે છે. એટલે આના ઉપર શું આવેલું હશે ભાઈ? રિબોઝોમ. તો આપણે ખરબચડી અંતઃકોષરસ જાળની વ્યાખ્યા બોલીએ તો સુકોષ કેન્દ્રિત કોષમાં અંતઃકોષરસ જાળ પર રિબોઝોમ્સ આવેલા હોય તો તેવી અંતઃકોષરસ જાળને ખરબચડી અંતઃકોષરસ જાળ કહે છે. સર, લીસી અંતઃકોષરસ જાળ તો જેના પર રિબોઝોમ્સ ના હોય તેને આપણે લીસી અંતઃકોષરસ જાળ કહી દઈશું. તો જે અંતઃકોષરસ જાળ પર રિબોઝોમ્સ આવેલા ન હોય તેવી
ને લીસી અંતઃકોષ રસજાળ કહે છે. સારું, હવે ખરબચડી અંતઃકોષ રસજાળ રાઈટ, એના પર શું આવ્યું? રિબોઝોમ્સ. અને રિબોઝોમ્સ છે ને પ્રોટીનનું સંશ્લેષણ કરે છે, પ્રોટીન ઉત્પાદનનું કાર્ય કરે છે. એટલે એનો મતલબ એવો થયો કે ખરબચડી અંતઃકોષ રસજાળ પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે છે. સર, હવે લીસી અંતઃકોષ રસજાળ, તો લીસી અંતઃકોષ રસજાળ ઉપર રિબોઝોમ્સ નથી, તો લીસી અંતઃકોષ રસજાળ પ્રોટીન ને પણ લિપિડ તથા સ્ટીરોઇડ તમે શબ્દ સાંભળ્યો હશે. લિપિડ એટલે એક ચરબી જ છે, ચરબીનું ઘણા બધી ચરબીઓ છે, એમાંની એક ચરબી એટલે લિપિડ, અને લિપિડ અને સ્ટીરોઇડ ઉત્પાદનનું કાર્ય કરે છે, મતલબ સંશ્લેષણનું કાર્ય કરે છે. તો આપણે અંતઃકોષ રસજાળમાં બે વસ્તુ આપણે ભણી ગયા કે અંતઃકોષ રસજાળના બે પ્રકાર, ખરબચડી અંતઃકોષ રસજાળ અને લીસી અંતઃકોષ રસજાળ. ખરબચડી અંતઃકોષ રસજાળ પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે છે, જ્યારે લીસી અંતઃકોષ રસજાળ લિપિડ અને સ્ટીરોઇડના સંશ્લેષણનું કાર્ય કરે છે. તફાવતમાં પૂછી શકાય. હવે વાત કરીએ આપણે રિબોઝોમ્સ. ચલો, રિબોઝોમ્સ ક્યાં છે? તો રિબોઝોમ્સ સામાન્ય રીતે અંતઃકોષ રસજાળ પર આવેલા હોય છે, પરંતુ આદિકોષ કેન્દ્રીય કોષ હોય, આપણે આદિકોષ કેન્દ્રીય કોષની આકૃતિ દોરેલી યાદ કરો, તો એમાં આ ન્યુક્લિયોઇડ હતું અને આ કોષ રસમાં રિબોઝોમ્સ આવેલા હતા. પણ સુકોષ કેન્દ્રીય કોષમાં આ રિબોઝોમ્સ કોષ રસમાં પણ જોવા મળે છે અને ખરબચડી અંતઃકોષ રસજાળ પર ચોટેલા હોય છે. રિબોઝોમ્સ ક્યાં છે? સુકોષ કેન્દ્રીય કોષમાં ખરબચડી અંતઃકોષ રસજાળ પર રિબોઝોમ્સ જોવા મળે છે. રિબોઝોમ્સ પટલમય અંગિકા નથી, એ પડ ધરાવતા નથી. પડ એટલે ખબર પડી કે આમ પડ હોય એવું કોઈ બહાર પડ ધરાવતા નથી, પટલમય અંગિકા નથી, એટલે એને પટલ વિહીન અંગિકા તરીકે ઓળખવામાં આવે છે. પટલ વિહીન અંગિકા, અંગિકા તો છે પણ પટલ વિહીન અંગિકા છે. અને આ રિબોઝોમ્સ છે એ પ્રોટીન સંશ્લેષણ એટલે કે પ્રોટીન ઉત્પાદનનું કાર્ય કરે છે. હા, એવું બન્યું કે કોષના બે પ્રકાર કીધા આપણે, સુકોષ કેન્દ્રીય કોષ અને આદિકોષ કેન્દ્રીય કોષ. તો આદિકોષ કેન્દ્રીય કોષમાં રિબોઝોમ્સ જોવા મળે છે, સુકોષ કેન્દ્રીય કોષમાં પણ જોવા મળે છે. પણ પેલી બધી અંગિકાઓ જે બીજી આપણે અંગિકાઓની વાત કરી, આ અંગિકાઓ એ આદિકોષ કેન્દ્રીય કોષમાં જોવા મળતી નથી. તો બંનેમાં જોવા મળતી અંગિકા કઈ સર? તો બંનેમાં જોવા મળતી અંગિકા છે રિબોઝોમ. મતલબ રિબોઝોમ સુકોષ કેન્દ્રીય કોષમાં અને આદિકોષ કેન્દ્રીય કોષમાં પણ જોવા મળે છે. તો દોસ્તો, આજે આપણે કોષ અને કોષમાં અંગિકાઓ તરફ ગયા અને અંગિકાઓમાં વાત કરીએ અંતઃકોષ રસજાળ અને બીજી વાત કરીએ આપણે રિબોઝોમ્સની. આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. ધન્યવાદ.